હાલો તમારો વાલો કેમ છો મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ આજે નહીં તો કાલે આપણા વિડીયો વગર નહીં હાલે વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર આવી સિરીઝ ઝીરો લેવલની 60 દિવસ 60 વિડીયો 60 પીડીએફ ફાઇલ ફ્રી ચેલેન્જ આવી સિરીઝ તમે ક્યાંય જોઈ હશે નહીં આજે છે 5મો દિવસ 60 દિવસ ફ્રી સ્પોકન ઇંગ્લિશ કોર્સમાં આજે છે 5મો દિવસ આ ધમાકેદાર ટ્રીકથી કરોડો વાક્યો સેકન્ડમાં ઘરે બેઠા બેઠા નાસ્તો કરતા કરતા ટીવી જોતા જોતા ગીત સાંભળતા એવી ટ્રીક લઈને હું આવ્યો છું ચેલેન્જ વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો એ પહેલા આગલા તમામ વિડીયો જોવાના બાકી હોય તો જોઈ લેજો સ્ટેપ બાય સ્ટેપ આપણે આગળ વધીએ છીએ 60 દિવસ આ સિરીઝ આ કોર્સ આ ચેનલ તમારી જિંદગી બદલી નાખશે તમારું અંગ્રેજી લખવા બોલવા શીખવા વાંચવાનું સપનું પૂરું કરી નાખશે 60 દિવસ પછી તમે અંગ્રેજી બોલતા થઈ જશો ચેલેન્જ જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તમારા તમામ ગ્રુપમાં શેર કરી નાખજો આપણી ચેનલમાં 43,000 સબસ્ક્રાઇબર્સ પૂર્ણ થઈ ગયા છે ઇન્સ્ટાગ્રામ પેજ નિરલ અગારા અને ફેસબુક પેજ નિરલ અગારાને ફોલો કરવાનું ભૂલતા નહીં 12 મહિના કરતાં પણ ઓછા સમયમાં 70K અને 67K પૂરા થઈ ગયા છે કારણ કે મેન ફાયદો એ છે કે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પેજમાં જે પોસ્ટ આવે છે ને એ દરેક પોસ્ટમાં ઉચ્ચાર પણ હોય છે કે જેથી લખવા બોલવા શીખવા વાંચવા માટે એકદમ ઇઝી રહે 60 દિવસ 60 પીડીએફ ફાઇલ 21 માર્ચથી 20 મે 60 દિવસનો કોર્સ છે દરરોજ રાત્રે 9 વાગે હસતા ગુજુ કાઠિયાવાડી અંદાજમાં વિડીયો આવે છે આજે 5મો દિવસ છે ફ્રી પીડીએફ ફાઇલ માટે 7567778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ ઢગલાબંધ ગ્રુપ બની ગયા છે ઢગલાબંધ લોકો જોડાઈ ગયા છે આજનો વિડીયો અને આજની ટ્રીક એટલે ઘરે બેઠા બેઠા તમે તમારા રૂમમાં જ બેઠા હોય નાસ્તો કરતા હોય ટીવી જોતા હોય એવી ટ્રીક લઈને આવ્યો છું તમને જે દેખાય ને એના તમે વાક્ય બનાવતા થઈ જશો ચેલેન્જ થઈ જાઓ તૈયાર વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો ચાલો આજે આપણે આવી ગયા છીએ ધેર ઇઝ ધેર આર ધેર વોઝ ધેર વર ધેર વિલ બી પણ હકીકતમાં છે શું અનિશ્ચિત ચાલો મિત્રો ચાલો જો ધેર ઇઝ ધેર આર હકીકતમાં આનો ઉપયોગ થાય ક્યારે કે જ્યારે કોઈ વસ્તુ કોઈ સજીવ એટલે બીજા અર્થમાં કહેવું તો અનિશ્ચિત કર્તા તરીકે કોઈ કાંઈ વસ્તુ છે એ ક્યાં રહેલી છે કઈ જગ્યાએ રહેલી છે એમાં ધેર ઇઝ અને ધેર આરનો ઉપયોગ થાય છે વર્તમાન કાળમાં સ્ટ્રક્ચર છે અનિશ્ચિત કર્તા તરીકે ધેરનો ઉપયોગ થાય વર્તમાન કાળમાં ધેર ઇઝ ધેર આર પછી જે વસ્તુ હોય તે એનું સ્થાન ભૂતકાળમાં ધેર વોઝ અને ધેર વર વસ્તુ હોય તે એની જગ્યા અને ભવિષ્યમાં ધેર વિલ બી વર્તમાનમાં એક વચનમાં ઇઝ બહુવચનમાં આર ભૂતકાળમાં એક વચનમાં વોઝ ભૂતકાળમાં વર અને ભવિષ્ય એક વચન બહુવચન બંનેમાં વિલ જસ્ટ એક્ઝામ્પલ કોઈ એક ટેબલ છે ટેબલની ઉપર એક પુસ્તક છે માત્ર ને માત્ર એક જ પુસ્તક છે આપણે કેવું હોય કે ટેબલ પર એક પુસ્તક છે ટેબલ પર એક પુસ્તક છે હયાતમાં છે અત્યારે હાલમાં એક પુસ્તક છે ટેબલ ઉપર તો વસ્તુ શું છે પુસ્તક કઈ જગ્યાએ છે ટેબલની ઉપર એક પુસ્તક છે બગીચામાં ઘણા વૃક્ષો છે ક્લાસરૂમમાં વિદ્યાર્થીઓ છે મારા પરિવારમાં 6 સભ્યો છે નાસ્તામાં પાઉંભાજી છે ઢગલાબંધ વાક્ય બને છે તો આમાં શું આવે એક વચનમાં ધેર ઇઝ અ બુક ટેબલ ઉપર ઓન ધ ટેબલ વર્તમાનમાં હવે એ જ વાક્ય 4-5 પુસ્તકો હોય તો 2 અથવા 2 કરતાં વધારે ટેબલ પર પુસ્તકો છે ધેર આર જો ટેબલ પર પુસ્તક છે એક જ પુસ્તક વર્તમાનમાં ધેર ઇઝ અ બુક ઓન ધ ટેબલ ટેબલ પર પુસ્તકો છે 2 અથવા 2 કરતાં વધારે ધેર આર
બુક્સ ઓન ધ ટેબલ. ટેબલ પર એક પુસ્તક હતું ભૂતકાળમાં એક જ હતું, તો ધેર વોઝ અ બુક ઓન ધ ટેબલ. ટેબલ પર પુસ્તકો હતા, બે અથવા બે કરતા વધારે, અને ભૂતકાળમાં બહુવચન વર. ટેબલ પર પુસ્તકો હતા, ધેર વર બુક્સ ઓન ધ ટેબલ. ટેબલ પર પુસ્તક હશે, એક જ પુસ્તક ભવિષ્યમાં હશે, ધેર વિલ બી અ બુક ઓન ધ ટેબલ. ટેબલ પર પુસ્તકો હશે, ધેર વિલ બી બુક્સ ઓન ધ ટેબલ. એક વચન અને બહુવચન બંનેમાં વિલ. તમે જોવો તો ખરા, ઘરે બેઠા બેઠા કરોડો વાક્ય બને હો. ઘરે બેઠા બેઠા કરોડો વાક્ય બને છે. હવે તમે જુઓ, આવી પ્રેક્ટિસ તમે ક્યાંય જોઈ હશે નહીં. વર્તમાન કાળમાં ધેર ઇઝ અથવા ધેર આર, ભૂતકાળમાં ધેર વોઝ ધેર વર, ભવિષ્યમાં ધેર વિલ બી. વસ્તુ આવતી હોય તે અને એની જગ્યા. હવે તમે જુઓ, આવી પ્રેક્ટિસ તમે તો ક્યાંય જોઈ જ નહીં હોય. હવે જસ્ટ એક્ઝામ્પલ, હું મારા રૂમમાં હોઉં. ચાલો તમને જે દેખાય ને અહીંયાથી શરૂઆત કરાય. હું મારા રૂમમાં હોઉં. ચાલો મારા રૂમમાં જોવો તો પંખો હે, એક ટેબલ હે, એક ખુરશી હે, એક બેગ હે, એક લેપટોપ હે, એક ઘડિયાળ હે, એક ડસ્ટબિન છે. મારા રૂમમાં એક પંખો છે, એક જ પંખો છે. ધેર ઇઝ અ ફેન ઇન માય રૂમ. મારા રૂમમાં એક ટેબલ છે, ધેર ઇઝ અ ટેબલ ઇન માય રૂમ. મારા રૂમમાં એક ખુરશી છે, ધેર ઇઝ અ ચેર ઇન માય રૂમ. આમ હોત ને કે મારા રૂમમાં બે ખુરશીઓ છે, તો બહુવચન ધેર આર ચેર્સ ઇન માય રૂમ. મારા રૂમમાં એક બેગ છે, ધેર ઇઝ અ બેગ ઇન માય રૂમ. મારા રૂમમાં એક લેપટોપ છે, ધેર ઇઝ અ લેપટોપ ઇન માય રૂમ. મારા રૂમમાં એક ઘડિયાળ છે, ધેર ઇઝ અ ક્લોક ઇન માય રૂમ. મારા રૂમમાં એક કચરા ટોપલી છે, ધેર ઇઝ અ ડસ્ટબિન ઇન માય રૂમ. પેલે ધેર ઇઝ અથવા ધેર આર જે વસ્તુ હોય તે, પછી લાસ્ટમાં ઇન માય રૂમ. હવે ટેબલની ઉપર ઘણી બધી વસ્તુ છે. ટેબલ પર ઓન ધ ટેબલ લાસ્ટમાં આવે. ટેબલ પર એક પેન છે, ધેર ઇઝ અ પેન ઓન ધ ટેબલ. ટેબલ પર એક પેન્સિલ છે, ધેર ઇઝ અ પેન્સિલ ઓન ધ ટેબલ. ભૂતકાળમાં ધેર વોઝ આવે. ટેબલ પર પેન્સિલ હતી, ધેર વોઝ અ પેન્સિલ ઓન ધ ટેબલ. આપણે બોલીએ ને, ફ્રીજ ઉપર ટોપલી હતી, ધેર વોઝ અ બાસ્કેટ ઓન ધ ટેબલ. ટેબલ પર એક ડસ્ટર છે, ધેર ઇઝ અ ડસ્ટર ઓન ધ ટેબલ. ટેબલ પર એક ચોક છે, ધેર ઇઝ અ ચાક ઓન ધ ટેબલ. ટેબલ પર એક પુસ્તક છે, ધેર ઇઝ અ બુક ઓન ધ ટેબલ. ટેબલ પર એક ફાઇલ છે, ધેર ઇઝ અ ફાઇલ ઓન ધ ટેબલ. હવે ટોપલીની અંદર કઈ વસ્તુ હોય, કઈ ફ્રૂટ હોય, ટોપલીમાં એ પેલા ટોપલી છે ક્યાં? ફ્રીજ ઉપર. તો ધેર ઇઝ અ બાસ્કેટ ઓન ધ ફ્રીજ. ઓન એટલે ઉપર, ઇન એટલે એની અંદર. ઓન એટલે ઉપર અને ઇન એટલે એની અંદર. ટોપલીમાં એક સફરજન છે, ધેર ઇઝ એન એપલ, સોરી ઇન ધ બાસ્કેટ. ટોપલીમાં હો, મારી ટોપલીમાં નહીં. ચાલો ટોપલીમાં એક કેળું છે, ધેર ઇઝ અ બનાના ઇન ધ બાસ્કેટ. ટોપલીમાં એક જામફળ છે, ધેર ઇઝ અ ગ્વાવા ઇન ધ બાસ્કેટ. ટોપલીમાં એક લીંબુ છે, ધેર ઇઝ અ લેમન ઇન ધ બાસ્કેટ. ટોપલીમાં એક સફરજન છે, ધેર ઇઝ અ વોટરમેલન ઇન ધ બાસ્કેટ. ટોપલીમાં એક કેરી છે, ધેર ઇઝ અ મેંગો ઇન ધ બાસ્કેટ. હવે તમારે નિબંધ લખવો હોય મારા ગામનો, તો જો મારા ગામમાં એક હોસ્પિટલ છે, મારા ગામમાં એક સ્કૂલ છે, મારા ગામમાં એક મંદિર છે, મારા ગામમાં એક બજાર છે, મારા ગામમાં એક બગીચો છે, મારા ગામમાં એક બેંક છે, મારા ગામમાં એક લાઇબ્રેરી છે, મારા ગામમાં એક પોસ્ટ ઓફિસ છે. કરોડો વાક્ય બને. મારા ગામમાં એક મંદિર છે, ધેર ઇઝ અ ટેમ્પલ ઇન માય વિલેજ. મારા ગામમાં એક બગીચો છે, ધેર ઇઝ અ ગાર્ડન ઇન માય વિલેજ. મારા ગામમાં એક સ્કૂલ છે, ધેર ઇઝ અ સ્કૂલ ઇન માય વિલેજ. મારા ગામમાં એક બજાર છે, ધેર ઇઝ અ માર્કેટ ઇન માય વિલેજ. મારા ગામમાં એક બેંક છે, ધેર ઇઝ અ બેંક ઇન માય વિલેજ. મારા ગામમાં એક પોસ્ટ ઓફિસ છે, ધેર ઇઝ અ પોસ્ટ ઓફિસ ઇન માય વિલેજ. મારા ગામમાં એક પુસ્તકાલય છે, ધેર ઇઝ અ લાઇબ્રેરી ઇન માય વિલેજ. મારા ગામમાં એક હોસ્પિટલ છે, ધેર ઇઝ અ હોસ્પિટલ ઇન માય વિલેજ. મારા ગામમાં એક પ્રાથમિક આરોગ્ય સારવાર કેન્દ્ર છે, ધેર ઇઝ અ પ્રાઇમરી હેલ્થ સેન્ટર ઇન માય વિલેજ. ગમે અહીંયા જાઓ, જો ઘરે બેઠા બેઠા વસ્તુ જોઈ લ્યો, ટેબલ ઉપર શું છે, રૂમમાં શું છે, અહીંયાથી શરૂઆત કરાય. હવે આવશે મિક્સ વાક્ય. ઘણા વાક્ય છે, દુનિયાના વાક્ય છે,
50 જેટલા વાક્ય છે બધાય મિક્સમાં ધેર ઇઝ ધેર આર ધેર વોઝ ધેર વર. ચાલો બગીચામાં એક હિંચકો છે, એક જ છે એક જ હિંચકો છે તો ધેર ઇઝ હિંચકાને કહેવાય સ્વિંગ. ક્યાં છે? બગીચામાં. ઇન ધ સોરી માફ કરજો, ધેર ઇઝ અ સ્વિંગ બગીચામાં. ઇન ધ ગાર્ડન. ઇન ધ ગાર્ડન. હવે બગીચામાં એક લપસ્યું છે ધેર ઇઝ અ સ્લાઇડ ઇન ધ ગાર્ડન. બગીચામાં ઘણા વૃક્ષો છે બહુવચન ધેર આર મેની ટ્રીઝ ઇન ધ ગાર્ડન. બગીચામાં એક ફુવારો છે ધેર ઇઝ અ ફાઉન્ટેન ઇન ધ ગાર્ડન. પેલે અને છેલ્લે ફરે વચમાં ફરે છેલ્લો એમને એમ રહીએ. બગીચામાં ઘણા પક્ષીઓ છે ધેર આર મેની બર્ડ્સ ઇન ધ ગાર્ડન. બગીચામાં ઘણા બાંકડા છે ધેર આર મેની બેન્ચીસ ઇન ધ ગાર્ડન. ટોપલીમાં કેળા છે, જો કેળું નહીં કેળા બહુવચન ધેર આર શું કેળા બનાનાઝ ટોપલીમાં. ઇન ધ બાસ્કેટ. આ જ વાક્યો ટોપલીમાં કેળા હતા ધેર વર બનાનાઝ ઇન ધ બાસ્કેટ. વર્તમાન કાળમાં ઇઝ આવે, ભૂતકાળમાં વોઝ, બહુવચનમાં વર્તમાન કાળમાં આર, ભૂતકાળમાં વર. પ્લેટફોર્મ પર સફરજન હતું, જો એક જ સફરજન હતું વોઝ એન એપલ. કઈ જગ્યાએ? પ્લેટફોર્મની ઉપર, ઉપર એટલે ઓન અને માં હોય તો ઇન. ઓન ધ પ્લેટફોર્મ. આખો વિડીયો જોજો, વિડીયોના અંતે મેં તમને વાક્ય આપ્યા છે હોમવર્કમાં. મારા રૂમમાં એક પંખો છે, એક જ પંખો છે એટલે ઇઝ આવશે ધેર ઇઝ અ ફેન ઇન માય રૂમ. મારા પાકીટમાં રૂપિયા છે જો ધેર ઇઝ મની મારા પાકીટમાં ઇન માય વોલેટ. મારા પાકીટમાં રૂપિયા હતા ધેર વોઝ મની ઇન માય વિલેજ. હવે તમે જુઓ મારા પાકીટમાં રૂપિયા નથી તો ધેર ઇઝ નોટ મની ઇન માય વોલેટ અને ધેર ઇઝ નો મની ઇન માય વોલેટ બે થાય. પણ નોટ એટલે શું? નહીવત ઓછા હોય અને નો એટલે કાંઈ ન હોય. ગ્લાસમાં પાણી નથી. હાવ એટલે હાવ એક ટીપું પાણી ન હોય, એક ટીપું પણ પાણી ન હોય ને તો નો આવે. ગ્લાસમાં પાણી નથી ધેર ઇઝ નો વોટર ઇન ધ ગ્લાસ. પણ જરીક 5-10% જરીક એક જ કોગળો અડધાનો અડધો કોગળો પાણી હોય ને તો ધેર ઇઝ નોટ વોટર ઇન ધ ગ્લાસ. એક રૂપિયો ન હોય પાકીટમાં નો મની. રૂપિયા હોય પણ ઓછા હોય, 5-10 હોય. નોટ. તેના બાઇકમાં પેટ્રોલ હતું વોઝ પેટ્રોલ તેના બાઇકમાં. યાદ કરો સર્વનામનું કોષ્ટક છોકરા માટે હિઝ બાઇક તેનું બાઇક હિઝ બાઇક ઇન હિઝ બાઇક. તેણીના પર્સમાં ચાવી હતી, એક જ ચાવી હતી ધેર વોઝ અ કી. જો પેટ્રોલમાં આર્ટિકલ નો આવે, મનીમાં આર્ટિકલ નો આવે, એક જ ચાવી ગણી શકાય, નેજી વસ્તુ છે આર્ટિકલ આવે ધેર વોઝ અ કી. તેણીના પર્સમાં છોકરી માટે હર પર્સ. તેણીના પર્સમાં ચાવી છે તો ધેર ઇઝ અ કી ઇન હર પર્સ. તેણીના પર્સમાં રૂપિયા હતા ધેર વોઝ રૂપિયા હતા મની ઇન હર પર્સ. અઘરું કંઈ છે જ નહીં. વર્તમાન કાળમાં ધેર ઇઝ ધેર આર, ભૂતકાળમાં ધેર વોઝ ધેર વર. પૂરું. આ અઠવાડિયામાં એક રજા છે, એક જ રજા છે ધેર ઇઝ અ હોલિડે. આ અઠવાડિયામાં માં એટલે ઇન, આ અઠવાડિયું એટલે વીક. જો WEAK વીક એટલે નબળું અને WEEK એટલે અઠવાડિયું. ઓશિકા નીચે મોબાઈલ હતો એટલે વોઝ મોબાઈલ એટલે અ મોબાઈલ. જો ઓશિકાની નીચે હતો, ઓશિકા નીચે યાદ રાખજો અંડર નહીં આવે, વચમાં જગ્યા હોય ને તો અંડર આવે. અડીને હોય નીચે તો શું આવે? બીનીથ. બીનીથ. ઓશિકા નીચે પીલો. ફ્રીજ પર શાકભાજી હતા
ભૂતકાળ બહુવચન ધેર વર. વેજીટેબલ્સ બહુવચનમાં એ અને એન નો આવે. ફ્રીજ ઉપર ઓન ધ રેફ્રિજરેટર. આમ હોત ને કે ફ્રીજમાં તો ઇન ધ રેફ્રિજરેટર. ગાડીમાં રૂપિયા હતા. હતા ધેર વોઝ મની. ગાડીમાં ઇન ધ કાર. પ્લેટફોર્મ પર ચમચીઓ હતી. જો ચમચીઓ બહુવચન ધેર વર સ્પૂન્સ. પ્લેટફોર્મ પર ઓન ધ પ્લેટફોર્મ. નાસ્તામાં સિંગ છે ધેર ઇઝ. પોડ એટલે કે સિંગ. નાસ્તામાં ઇન સ્નેક્સ નાસ્તો. ડોલમાં પાણી છે ધેર ઇઝ વોટર ઇન ધ બકેટ. ડોલમાં પાણી હતું ધેર વોઝ વોટર ઇન ધ બકેટ. ડોલમાં પાણી નથી, હાવ ઓછું પાણી હોય, 5-10% પાણી હોય તો ધેર ઇઝ નોટ વોટર ઇન ધ બકેટ. પણ એક ટીપું પાણી ન હોય, એક ટીપું પણ પાણી ન હોય ને, નાક હાવ એટલે હાવ હોય જ નહીં, આખી ડોલ ખાલી હોય તો ધેર ઇઝ નો વોટર ઇન ધ બકેટ. નોટ અને નોમાં યાદ રાખજો. ગ્લાસમાં પાણી હતું. હતું એટલે વોઝ, પાણી એટલે વોટર, ગ્લાસમાં એટલે ઇન ધ ગ્લાસ. ઇન ધ ગ્લાસ. તમારા માટે તનતોડ મહેનત કરીને વિડીયો બનાવું છું. તમારા માટે તનતોડ મહેનત કરીને વિડીયો બનાવું છું. લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હજી બાકી છે ઢગલાબંધ. ઢગલાબંધ વાક્ય. ચાલો એના પછી ડોલમાં ગ્લાસમાં પાણી હતું થઈ ગયું કે ધેર વોઝ વોટર ઇન ધ ગ્લાસ. કેટલીમાં ચા હતી. જો ચા હતી એટલે ભૂતકાળમાં વોઝ ટી. કેટલીમાં ઇન ધ કેટલ એટલે કેટલી. મારા પરિવારમાં 6 સભ્યો છે બહુવચન તો ધેર આર કેટલા 6 મેમ્બર્સ. મારા પરિવારમાં માં એટલે ઇન મારો પરિવાર ઇન માય ફેમિલી. બગીચામાં બાંકડા છે તો ધેર આર બેન્ચીસ ઇન ધ ગાર્ડન. બગીચામાં બાંકડા હતા ભૂતકાળ બહુવચન ધેર વર બેન્ચીસ ઇન ધ ગાર્ડન. નાસ્તામાં ભજીયા હતા. ભજીયા હતા બહુવચન ફ્રીટર્સ એટલે ભજીયા. પુડિંગ એટલે હલવો. નાસ્તામાં ઇન સ્નેક્સ. રસોડામાં સાવરણી હશે. જો હશે વિલ બી. સાવરણી એને કહેવાય બ્રૂમ. સાવરણનો એને કહેવાય બ્રૂમ સ્ટીક. રસોડામાં ઇન ધ કિચન. પ્લેટફોર્મ પર સાણસી છે. સાણસી એક જ છે. પિન્સર્સ. પિન્સર એટલે સાણસી અને પ્લાયર એટલે પકડ. પ્લેટફોર્મ પર ઓન ધ પ્લેટફોર્મ. ટેબલ નીચે બિલાડી છે. ટેબલ નીચે એક જ બિલાડી છે અંડર ધ ટેબલ. જો તમને એમ થાય કે અહીંયા નીચે એટલે અંડર આવ્યું બરાબર, અને ઓશિકા નીચે મોબાઈલ, પણ તમે જોજો ઓશિકા નીચે મોબાઈલ હોય ને એમાં મોબાઈલ દટાયેલો હોય, દેખાય નહીં આપણને. તો જ્યારે કોઈ એક વસ્તુની નીચે બીજી વસ્તુ હોય અને દેખાય નહીં, ઓશિકા નીચે પેન છે, ઓશિકા નીચે મોબાઈલ છે, ઓશિકા નીચે પત્ર છે, કંકોત્રી છે, કઈ દેખાય ન દેખાય, એમાં શું આવે બીની થ. ટેબલ નીચે આમ તમે જોવો તો બિલાડી દેખાય, વચમાં જગ્યા હોય, ટેબલ નીચે બિલાડી બેઠી હોય, એમાં શું આવે છે અંડર. બગીચામાં પક્ષીઓ હતા. હતા ભૂતકાળ બહુવચન વર પક્ષીઓ બર્ડ્સ. બગીચામાં ઇન ધ
ગાર્ડન. મારો મોબાઈલ સોરી મારા મોબાઈલમાં ગીતો છે. ગીતો વર્તમાન કાળ બહુવચન ધેર આર. ગીતો સોંગ્સ. મારા મોબાઈલમાં ઇન માય મોબાઈલ. ગેંડીમાં સાબુ હતો. હતો એટલે ભૂતકાળ વોઝ. સાબુ જો SOAP એટલે સાબુ અને SHOP શોપ એટલે દુકાન અને શોપ એટલે સાબુ. ક્યાં? ગેંડીમાં. ઇન ધ સિંક એટલે ગેંડી અથવા વોશ બેસિન એટલે પણ ગેંડી. ટેબલ નીચે સિક્કા છે. જો સિક્કો હોત ને તો ધેર ઇઝ સિક્કા બહુવચન ધેર આર કોઇન્સ. ટેબલ નીચે અંડર ધ ટેબલ. બગીચામાં બાકડા હતા. હતા વર. બાકડા બેન્ચીસ. બગીચામાં ઇન ધ ગાર્ડન. યાદ રાખજો મિત્રો, ધેર ઇઝ, ધેર આર, ધેર વોઝ, ધેર વર, ધેર વિલ બી ઢગલાબંધ વાક્ય બને છે. હું તમને આપું છું. ચાલો ચાલો તેણીના મોબાઈલમાં મૂવી હતું. તેણીના મોબાઈલમાં મૂવી હતું. મારી ગાડીમાં ગેસ છે. મારી ગાડીમાં ગેસ છે. ભારત દેશમાં એટલે કે ભારતમાં 28 રાજ્યો છે. ભારતમાં 28 રાજ્યો છે. ચાલો, તેણીના મોબાઈલમાં મૂવી હતું, મારી ગાડીમાં ગેસ છે, ભારતમાં 28 રાજ્યો છે. આ ત્રણેય વાક્યનું તમે નીચે ઇંગ્લિશમાં કોમેન્ટ કરી નાખજો. લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હાઈ પોઈન્ટ આપવાનું ભૂલતા નહીં. તમારા માટે તનતોડ મહેનત કરીને દિવસ રાત એક કરીને આ સિરીઝ બનાવી છે. તમારા ઘરમાં રહેલા તમામ ફોનમાંથી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. આ સિરીઝના દરેક વિડીયો તમે તમારા તમામ ગ્રુપમાં શેર કરી નાખજો. એકદમ ફ્રીમાં છે. શેર તમે જેટલું નોલેજ સ્પ્રેડ કરો ને એટલું વધારે આવે. તો ટાસ્ક છે, પ્લીઝ દરેક વ્યક્તિ 5 સબસ્ક્રાઇબર્સ કરાવજો. તમને આ સિરીઝ કેવી લાગી રહી છે? લાઇક, શેર, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તમારા માટે તનતોડ મહેનત કરીને દરેક વિડીયો બનાવું છું. તમારા માટે મહેનત કરીને દરેક વિડીયો બનાવું છું. આ વિડીયો તમને કેવો લાગ્યો નીચે કોમેન્ટ કરી નાખો. આજે તો 5મો દિવસ, દરરોજ રાત્રે 9 વાગે વિડીયો આવે છે. 60 દિવસ 60 વિડીયો 60 PDF ફાઇલ. ફ્રી PDF ફાઇલ માટે આપેલ નંબર ઉપર જોઈન મેસેજ કરી દેજો. દરેક વિડીયોમાં 500 માત્ર ને માત્ર 500 લાઇક અને 2000 વ્યૂ છે અને 100% આ ટાસ્ક તમે પૂરો કરી દેશો જ. ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં. આ વિડીયો તમને કેવો લાગ્યો? લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. 5 દિવસ પૂરા થઈ ગયા છે. આગલા તમામ વિડીયો જોઈ લેજો. ચાલો મળીએ આવતીકાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, રોજે રોજ મોજે મોજ. જય હિન્દ, વંદે માતરમ મારા વહાલા મિત્રો.